કઠણ થઈ ગયા, પોચા થઈ ગયા, જેવા થયા આપણે ઘરે બનાવવાની આપણી ભાવના હોય તો પ્રસાદ બનાવી. બાકી આપણે તેમાં માનીએ કે ભાઈ હવે આવી રીતે આવો લાભ મળતો હોય, આવી તક મળતી હોય તો શા માટે? હા, હવે કોઈ બહેનોને પ્રોબ્લેમ હોય તો બોલી જાઓ કે અત્યારે ભાઈ તમે ભાઈ કોઈ નહીં હોય એવો ભાઈ ઘરમાં આખો દાડો જતો હોય, પ્રસાદ બનાવવાની પાછળ જ રહેતા હોય આખો દાડો, એમાં ને એમાં આવો એક પ્રોબ્લેમ રજૂ થયો હતો. એટલે હું કહું છું ભાઈ આજે તો આપણું સ્નેહ મિલન છે એટલે એમાં કંઈ વાંધો નથી આપણે બોલવામાં, કે બહારનું તો છે નહીં. અરે તો નથી ને કોઈ બહેનોને એવું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો? સોરી, હા, એકના બધે બધે દિવસ કાઢવા પડે તો વાંધો નહીં. તો શું ત્યારે? હા, તો ભજનનો સમય બધાને સાનુકૂળ છે અને પ્રસાદમાં પણ જેટલી સાદાઈ છે એટલું વધારે સારું છે. પણ કાંઈ નિમિત્ત હોય, કોઈની ભાવના હોય, આપણે જે ત્યાં પૂછીને ગાંધીનગર પૂછીને વિશેષ પ્રસાદ જે કંઈ બનાવાય છે એ બનાવડાવવાનો, એ પણ આપણે નિયમ ચાલુ રાખવાનું. બરોબર ભાઈ? પણ કોઈના દેખાદેખી આને પ્રસાદી કરાવીને હવે હું સાદો પ્રસાદ ધરાવીશ ભગવાનને તો કેવું લાગશે, એ વસ્તુ આપણે કરવી નહીં. હવે ગોરધનભાઈ તમે કંઈક સંભળાવો, બસ પછી આપણે ગુરુજીના આશીર્વાદ લઈએ. જે તમને વાત કહેવી હોય તો વાત કહેવાની છૂટ છે, કીર્તન ગાવો તો કીર્તન ગાવાની છૂટ છે. બરાબર? જય સ્વામિનારાયણ. આમ તો બધી રીતે મને ઓછું ફાવે, સેવા કરતા ઓછું ફાવે, બોલતા ઓછું ફાવે. આજે સ્વામી કીધું એટલે કંઈક બોલીએ કે ભાઈ. પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય મારા વાલા ગુરુજી આજે હરિસ્વામી અને મારા ગુરુભાઈઓ, હમણાં હરિસ્વામી કીધું ને કે ગોરધનભાઈનું અપહરણ કરી લાવે છે, એવું નથી. મારા મા ગણો, બાપ ગણો, સગા ગણો, જે ગણો તે મારા એ જ છે. હું જ્યારે લગભગ 22 વર્ષનો હતો અને ગાંધીનગર આવ્યો ને ત્યારે હું પેલા પિતાપુરી હતો. પછી સંપ્રદાય શું છે મને ખબર નહીં, સ્વામિનારાયણ ભગવાન શું છે મારા ઘરમાં, મારા ગામમાં, મારા સગામાં સ્વામિનારાયણ શું છે કોઈ ખબર જ નહોતી. પણ જ્યારે હું ગાંધીનગર આવ્યો ત્યારે અમારી કંપનીમાં એક હરિભક્ત હતા. હરિભક્ત તો એક હરિભક્ત નહોતો શબ્દ આવતો, એમ ભાઈ હતા. એને મને કીધું કે આવું આવું છે એમ. તો મારો સ્વભાવ પહેલેથી જ બચપનથી જ એમ ભજન ભક્તિવાળો એમ, પણ માતા પંથીવાળો એમ. માતા વધારે માનતો. ભગવાન તો ઓળખાવે જ નહીં, ગામમાં બધું નાનું ગામ ને એટલે ભગવાન ના હોય ત્યારે બધી માતાઓ નાના દેરા બધું એવું હોય. પણ હું જ્યારે સ્વામિનારાયણ ભગવાન જે વાત કરીને એટલે મને અંદર ઉતરી એમ. પછી પેજાપુર ગયો હતો એટલે એક સાધુ મળ્યા મને એમ, એટલે વાતચીત કરી, બધો પરિચય થયો, થોડો આગળ વધ્યો, મને ગમવા લાગ્યો એમ. પછી એમને કીધું કે સુનિલભાઈ કીધું ને કે પૈસાની બાબતમાં કે કોઈ દિવસ કંઈ ભેટ ભેટી વાત કરી ગઈ એમને. એમને કીધું કે તમારે હિંડોળ કરવાનો છે એમ. એટલે એ વખતે મારો પગાર 300 રૂપિયા સમથિંગ હતો એમ. હા, નાની નોકરી, પણ બચપનમાંથી ગરીબાઈમાંથી ઉછળેલો એમ. એટલે એને 600 રૂપિયા કીધું, કેટલા કે 600 રૂપિયા. હું મારું મકાન પડું, ખાવાનું બધું ક્યાંથી પૂરું કર્યા, ક્યાંથી લાવીશ એમ. એટલે મને એ થઈ ગયું એમ, કરે બાપરે યાર. પછી એમના એક મોટા ગુરુ હતા, એમને વાત કરી, હમણાં વખાણ કર્યા છે હરિકેશોદાસ સાજરે, બહુ એની વાણી બહુ સરસ છે અને એમ. એટલે હું લલચાણો એમ, તો મારે તો બધું ફરશે અમને. પછી આવ્યો ત્યાં મંદિરે, પછી મને જોયો એમને એમ, તિલક ચાંદલો કરેલો એમ, એવી મીઠી મીઠી વાત કરે એમ. મને કે ઓહો તમારું નામ શું? મેં તો ગોરધન. વાહ, તમને તિલક ચાંદલો સરસ લાગે છે એમ. તો મને તમને તો લોભાવણો, હા હા, એટલું પાણી જેટલું પાણી ચડીને એમ. કેવું મલકાય છે મનમાં. એક દિવસ, બીજા દિવસ આવ્યો, બીજે
સેમ પ્રશ્ન પૂછ્યો કે તમારું નામ શું? મેં કીધું ગઈકાલ તો કીધું તેને ભૂલી ગયા એટલા માટે કે સારું વાંધો નહીં. પણ જે પહેલા દિવસે જેની નજર મને જે ચોટી ને એ ચોટી આજ દિવસ સુધી એમને જ્યારે દર્શન ના કરો ને તે મન જીવ અકળાવા લાગે એમ એટલું બધું હેલ્પ પીડિત કરી છે. હું આદિવાડા પછી રહેવા આવ્યો એટલે આદિવાડા મને એમને મારી પરિસ્થિતિ ખબર એમ તો ઘણી એકવાર મને કે તારી સ્થિતિ તો કે રામપાત્ર જેવી હતી એમ રામપત્ર માગો જેવી હતી એમ પણ ભગવાનની સેવા કરીને તું જે છે ને એટલે એમ એ આગળ આવે છે એમ એટલે ખરેખર હું જે સેવા કરી છે મંદિરમાં એનું કારણ અને હમણાં તો અતિશય વાત્સલ્ય મા બાપ જે ગણો તે મારું એ જે સરસ છે એ છે એ જ માની ચૂક્યો છું અને એ જ રહેશે મારા જીવનમાં અને એના લીધે હું ઘણો સુખી છું. અત્યારે જે છું એ એમના લીધે જ છું. બાકી તો ખરે મારું કોઈ મકાનનું ઠેકાણું નહીં પડે એમ કોઈ ઠેકાણા જ નહોતા કેમ તો એ રીતે ઘણો આગળ આવ્યો છું એમના લીધે. તો એમના કીધું ને કે ખરેખર જે છું એ બીજું કહું કે આ મંદિર સિવાય બીજા કોઈ સાધુને ઓળખતો નથી. લગભગ 27-28 વર્ષથી અમારે સંપ્રદાયમાં મને બધી ખબર પડે એમ પણ સાધુનું પડે એટલે મને એવું લાગે એમ કોઈ જગ્યાએ કોઈ મંદિરમાં એવું નહીં કે ઉત્સવ ત્યાં પહોંચી જવું ત્યાં પહોંચી જવું ને એવું નહીં. મને જે અહીંયા સંતોષ જે છે ને તે બધી રીતે મારા જો કુટુંબમાં હું એટલું ધ્યાન નથી રાખતો છતાં સમાજ બધી રીતે બધું કામ પૂર્ણ થાય છે મારું એવું નથી એમ અંદર મજા પચ્યા રહો એ કરો એમ અને બધા મારા સગાએ સ્વીકારી લીધું છે એમ ગોરધાન એટલે કે મંદિરનો જીવડો છે એટલે કોઈ હવે પહેલાં આર્ગ્યુમેન્ટ થતું હતું મારા માં કે તું આમાં ક્યાં પડ્યો કે આમાં જવાતું છે આપણે કેમ ખરાબ લાગે એમ મારો નાનો રાજા છે એની બાબરી ઉતારવાની હતી એટલે મારું ત્યાં આગળ એક મંદિર છે એ નામે ભૂલી ગયો એમનું એટલે ત્યાં બાબરી તરફ જવું પડે એમ ફરજિયાત એમ મેં કીધું કે ત્યાં નહીં મારા મંદિરમાં એમ કે માતા કોપે કે આપણી એમ હું ભલે માતા કોપતો તો કોપવા દે કીધું મારા મંદિરમાં જ બાબરી ઉતારીશ કે રાજાનું ત્યાં શરૂઆત ત્યાં કર્યું એટલે કશું કે કશું નહીં પછી કંઈક વચ્ચે હતી બધું ડિટેલમાં નથી કહેવું હોય બીજી વાર કહીશું ટાઈમ પૂરો થયો છે એટલે જાજુ નથી કહેતા. જય સ્વામિનારાયણ. તો તમે તમારા ખાસ તમારો અનુભવ કીધા બહુ આનંદ આવ્યો. આભાર. ગોરધનભાઈ તો બહુ પ્રેમની મૂર્તિ છે, બહુ સમર્પણ ઊંચું છે. ગોરધનભાઈને એક વાતની ખબર કે ભાઈ માતા કોપે એનો કોઈ વાંધો નહીં પણ સમજ્યા તમે ભાઈ માતા કોપેની ચિંતા નહીં બીજો કોઈ ઘરમાં કોપે તો પ્રોબ્લેમ. સરસ એમની પાસે પ્રેરણા લેવાની છે. ગોરધનભાઈના એમણે કીધું એવું હકીકત છે કોઈ કહેતા કોઈને સત્સંગ નહીં પણ ગોરધનભાઈના સત્સંગથી એના બધા જ ભાઈઓ એના કાકા બાપાના ભાઈઓ બધા જ આજે સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરે ચુસ્ત સત્સંગી આપણા આનંદના દેવના પાક્કા એ આભારી એ ગોરધનભાઈને છે. બહુ સરસ મજાની મોટી વાત થઈ. એકાદશી ભજનમાં આપણે આવીએ છીએ. એક વાત તમે સાંભળી હશે કે કોઈ જીવનું થોડુંક સુકૃત હતું એને પૂછવામાં આવ્યું તારે શું જોઈએ તો કે બસ મને એક ઘડી સુધી સત્સંગમાં મૂકી દો અને એક ઘડી કોઈ સારા સંતના સત્સંગમાં એને મૂક્યો. એ સમયે એ સંતે એને ભગવાનનું શરણું આપ્યું અને એ જીવ જે જમપુરીનો અધિકારી હતો એ જીવ એ ભગવાનના ધામનો અધિકારી બન્યો. મારા ભક્તો આપણે એકાદશીએ ભજન કરીએ છીએ ને એટલે આપણે એક ખટકો રાખવાનો એક ગૌરવ રાખવાનું મનમાં કે આપણે ભજન કરીએ છીએ એ આપણી રીતે નથી કરતા. આપણા ભજનની પાછળ એક મોટા સંતના વચનનું બળ છે. આપણે આજ્ઞાથી ભજન કરીએ છીએ ત્યારે એ એકાદશીનો 1 કલાક છે આપણે જે સત્સંગમાં બેસીએ છીએ ને એ જેવો તેવો સમય નથી. 1 કલાકનો સમય છે એ સત્સંગમાં બેસવાથી એના માટે આપણે છેક અક્ષરધામનું રિઝર્વેશન કરાવી રહ્યા છીએ. આપણે એ ભજનમાં બેસીને એવો ઉત્સાહ રાખી ખટકો રાખી અને ભજન કરજો.
ભજનમાં કોઈ દિવસ ક્યારે પણ આળસ કરતા નહીં. આવો ખટકો રાખશો તો સદૈવ ભગવાનના, સંતોના, સૌના આશીર્વાદ તમારી સાથે રહેશે અને ભગવાન તમને સૌને સુખી રાખે. હવે બીજો કોઈ અરુણભાઈ પ્રોગ્રામ બાકી રહેતો હોય તો મે મહિનામાં જેની બર્થડે આવે છે એના કાર્ડ અપાવવાના છે. હા અપાઈ દો. પછી આપણે જે તમારા ભાઈ આપણે ગુરુજીના આશીર્વાદ 2 મિનિટ મારું પતી ગયું. ના એટલે આજ કહેવાનું હતું કે આપણે એકાદશીને 1 કલાકનો સમય છે ને જે બેસીએ છીએ ભજનમાં, એ યાદ રાખીશું કે એ સમયે આપણે ઠાકોરજીને ત્યાં અક્ષરધામમાં રિઝર્વેશન કરાવવા માટે અહીં આગળ બેસીએ છીએ. એનો ફાયદો બહુ મોટો છે, દેખાય કે ન દેખાય પણ એનો બહુ મોટો ફાયદો છે. એ યાદ રાખી અને ભજનમાં ઉત્સાહ રાખજો. હા બોલો. બર્થડે સિવાય શ્રી રતિલાલ ઠક્કર એ આપણા ભજન મંડળમાં હોય ત્યાં યોગસભામાં નિયમિત આવે છે અને આપણા સાથે જોડાયેલા છે તેમને પણ આપણે પત્ર તમારાથી અપાવીએ. રતિલાલભાઈ ઠક્કર આવ્યા છે. હા રતિલાલ ભૂલ છે આમાં, રસિકલાલ. મે મહિનામાં જેની બર્થડે આવે છે એ હું નામ બોલીશ એટલે કહી દેશે ને. હા, નિલેશ મહેશભાઈ ભાવસાર 1 મે. નિપુણ જસવંતભાઈ સોની 2 મે. એનામાંથી જસવંત આવશે, નિપુણ ફોરેનમાં છે. નિમેશ પ્રફુલભાઈ સોની 20 મે. ગૌરાંગ રદીમી પટેલ 21 મે. ગૌરાંગ. જીમી આવે છે, જીમી સુરેશભાઈ સોની 23 મે. જીમી એનામાંથી હા. શ્રી અશોકભાઈ પ્રજાપતિ 24 મે. એનામાંથી અંજલ આવશે. રાકેશ રામભાઈ પટેલ એનામાંથી બળદીભાઈ લઈ જશે, આ બર્થડે કાર્ડને આપી દેશે. અને નિહાર ઉપેન્દ્રભાઈ પટેલ છે 10-11 મે. એમનામાંથી નરેશને આપી દઈએ, પહોંચાડી દેશે. બર્થડે કા પૂરા છે. હવે ભાઈ પૂરું થયું છે તો જે નવા મેમ્બર જોડાયા છે એમની 2 દિવસ પહેલાં જ બર્થડે ગઈ છે, તો એ બર્થડે કાર્ડ પણ આજે આપી દઈએ. આવો પધારો. જય સ્વામી. બહુ ભાગ્યશાળી છે કે પૂજ્ય ગુરુજીના આજે જે દર મહિને જે બર્થડે કાર્ડ અપાતા હોય છે એ હરિસ્વામી હોય તો એમના હસ્તે હોય, બાકી સભામાં પણ ખરેખર આપણે બધા આમ તો ભાગ્યશાળી પણ વિશેષ ભાગ્યશાળી કે જે આજે પૂજ્ય ગુરુજીના હસ્તે બર્થડે કાર્ડ મળ્યા. જય સ્વામી. સારું, તો હવે બધા હરિભક્તો વતીથી જે હમણાં આપણા ગોરધનભાઈ કહ્યું એમ કે આપણે જેમના પ્રેરણાથી, જેમની આજ્ઞાથી, જેમના વચને ભગવાનનું ભજન કરીએ છીએ, તો આપણે માતા પિતા તુલ્ય આપણા ગુરુજી
આ સમયે આશીર્વાદ તો સદૈવ છે ને આજે આશીર્વાદ આપવા પડે એવું નથી. હું તો કહું છું આશીર્વાદ તો છે જ આપણા ગુરુજીના સાથે, પણ કદાચ આપણામાં ભૂલ હોય, કદાચ કચાર તો ગુરુજી તમે અમને વઢો, આપણે એમ કહેવાનું કહો, બધા કહો ભાઈ વઢો, કહો, બોલો બોલો જલ્દી, હા વઢો તમે. કાંઈ ભૂલ હોય ભજનમાં કદાચ એકાદશી ભજનમાં કઈ ઢીલાસ હોય, કદાચ કચાશ બધી દૂર થાય અને ઉત્સાહથી ભજન થાય, એના માટે વઢવાની છૂટ છે. તો આજે આશીર્વાદને બદલે વઢવા રૂપી આશીર્વાદ મળે તો સારું. હો, એવું હું કહું છું. પણ તમે બધા બોલ્યા ને ભાઈ? હા, ડૉક્ટર બેઠા છે, જુઓ ડૉક્ટરને વઢાય આપણા રજનીભાઈ. હા, બહુ જૂના સ્નેહ છે, ઘણા ઘણા વર્ષો થઈ ગયા એમના. બાપુજી શાંતિભાઈ અને આપણા અશ્વિનભાઈના બાપુજી કાંતિભાઈ, બંને સગા ભાઈ, અને બહુ ઘણા બધા વર્ષોની તો વાતો છે. હવે કેશુમનસાય ઉદયસુવર્ધનાય ચ બ્રહ્મપ્રિયાય કૃષ્ણાય ઘનશ્યામાય તે નમઃ. સજ્જનો આવીને બેઠા બેઠા બહુ જૂના વિચાર આવ્યા. એકાદશીનું ભજન કરવાની વાત એમને એમ હૈયામાં નથી આવી. ઘણી બધી ગરમથલ થયા પછી આ એકાદશીના ભજન કરવાની વાત મનમાં ગોઠવાઈ. ઈસવીસન 82માં એટલે કે 35 વર્ષ પહેલાં આપણા ભારતમાં 25મી એપ્રિલ અને ઈસવીસન 82 ટીવીનું રંગીન પ્રસારણ ચાલુ થયું પહેલું વહેલું. બ્યાસીમાં જ્યારે રંગીન પ્રસારણ પહેલવેનો 25મી એપ્રિલથી ભારતમાં શરૂ થયો અને ઈસવીસન 82માં આપણા દેશમાં એશિયાડ ગેમ્સનું આયોજન થયું અને એ વખતનું ભારત સરકારે 50,000 ટીવી સેટ બહારથી લાવી અને વેચ્યા અને બધાને છૂટ આપી, જેને વિદેશથી મંગાવવા હોય કાયદેસર છૂટ. એટલા બધા ટીવીના પ્રસારણ ચાલુ થયા. એ વખતે તો છતાં ઓછો હતો. અત્યારે તો 850 ચેનલો ચાલુ છે ભારતભરમાં. અને એ વખતે આપણા સંપ્રદાયના વિભાગોમાં અલગ અલગ ગ્રુપોમાં કેટલાક સંતો એમના હરિભક્તોને કહેવા માંડ્યા, ખબરદાર ટીવી નહીં રાખવાનું, ઘરમાં કાઢી નાખો, આવે આવો તો કાઢી નાખો. કારણ કે ટીવી છોકરાને બગાડે છે. એ વિશ્વાસુ હરિભક્તોએ ટીવી સેટ વેચી માર્યા. તો ટીવી પાસે બેસવાથી છોકરાને બગડતા 6 મહિના થતા હતા. ટીવી કાઢ્યા પછી મહિનામાં બગડવા માંડ્યા. કારણ કે બાળોસીને ઘેર જાય રોજ ટીવી જોવા. વળી પાછી એમાં છૂટ મળી અને બધા પાછા ટીવી એ લોકોએ રાખી લીધા. મને મનમાં વિચાર આવ્યા કરે, આમાં શું કરવું? એકાદશીના દિવસે ખાનગીમાં તપાસ કરાવી. એકાદશીના દિવસે સાંજે
ઘરોઘર ટીવી ચાલુ, મોઢામાં બટાકાની કાતરી જાય, આંખ ટીવી સામે, ખબરકો કોફીનો કે દૂધનો કે ચાનો ભરતા જાય, નજર ટીવી સામે. બહુ વિચાર આવ્યો, કાંઈ નહીં તો થોડીક વાર પણ જો ટીવી છૂટે ને તો સારું. સમથિંગ ઇઝ બેટર. હા, પછી બહુ વિચારમાં 5-7 વર્ષ જતા રહ્યા. એમાં 84માં અમેરિકા ગયો હતો મોટા બાપજીની સાથે. તો એક સત્સંગીને ઘેર એકાદશી અમારો ઉતારો હતો. ટીવીને કેબિન બનાવીને લોક મારેલું. એટલે એના બાબાને પૂછ્યું, આમાં શું? તો કે ટીવી સેટ છે. પપ્પાએ લોક માર્યું. તો કારણ તો કે એકાદશી છે એટલે. એ ભાઈને બોલાવ્યા, ધન્યવાદ આપ્યા. બાપજીની હાજરીમાં, આચાર્ય મહારાજ શ્રેણી હાજરીમાં કહ્યું કે આમનો કેવો સારો નિયમ છે કે એકાદશીના દિવસે ટીવીને લોક મારી દે છે. આ વાત મગજમાં ગોઠવાઈ ગઈ. પછી આવીને હરિભક્તોને વાત કરી કે જુઓ, એકાદશીના દિવસે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, આંખ બીજે ના જાય, બીજો જુએ નહીં, કાન બીજો સાંભળે નહીં, બગીચામાં બીજે ત્રીજે એકાદશીના દિવસે રખડવા જવાય નહીં. તો એકાદશીના દિવસે તો ભજન કરવું. મહારાજની આજ્ઞા છે કે 11 ઇન્દ્રિયો અને મન એ ભગવાન સન્મુખ થાય, એનું નામ સાચી એકાદશી. બાકી તો ઢોર લાંગણ. બહુ વિચાર પછી હરિભક્તો જે તમે અમદાવાદના એ વખતે હતા એને વાત કરી કે જુઓ ભાઈ, એકાદશીનો ભજન અમદાવાદ મંદિરમાં થાય છે, નારણપુરા મંદિરમાં થાય છે, બીજા મંદિરોમાં પણ થાય છે. પણ તકલીફ શું પડે? બધા મંદિરોના ટાઈમ જુદા. કોઈ મંદિરમાં 8 વાગે થાય, કોઈ મંદિરમાં 9 વાગે થાય, કોઈ મંદિરમાં 8:30 થાય. એ બધો વિચાર નક્કી કરીને પછી ગોઠવ્યો કે તમે બધા હેતપ્રીતવાળા સત્સંગી ભેળા થઈને એકાદશીના દિવસે પોણો કલાક ભજન કરો, બીજું કંઈ નહીં. તો એટલી વાર તો ટીવી બંધ રહે. એટલો સમય જો બંધ રહે ને તોય કામ થઈ જાય. એટલે જે તમે હરિભક્તો અમદાવાદના એ વખતે હતા, અને એ વખતે મેં કહેલું કોઈને પ્રેરણા નહીં કરવાની, ભજનમાં આવજે કહેવું જ નહીં. કારણ ક્વોલિટી જોઈએ છે આપણને, ક્વોન્ટિટી નથી જોઈતી. આપણે એવું નથી ઈચ્છતા કે આપણા ભજનમાં 200 જણા ને 500 જણા ને 1000 જણા બેઠા હોય. 5 જણા હોય ને તમે તોય ભજન કરશો ને તો સારી વાત છે. સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની નિષ્ઠા અને શ્રદ્ધા રાખીને જો ભજન થાય ને તો બેડો પાર. એટલે આવો વિચાર કરીને કે 26 વર્ષ પહેલાં તમને બધાને કહેલું કે ભાઈ ભજન કરજો, જે બોલાવે એને ઘેર પ્રેમથી ભજન કરી જજો, નહીં તો એક જ જગ્યાએ ભજન કરજો. પણ એકાદશી એ પોણો કલાક એટલે કે 1 પીરિયડ ભજન કરવાનું ચોક્કસ ભેળા થઈને, કોઈ અપેક્ષા નહીં. એ વખતે ચોખ્ખી વાત કરેલી, કોઈને ઘેર ચા પાણી ને દૂધ ને બટાકાવાળાને કંઈ નહીં કરવાનું. કારણ કે એ બધું કરો તો યજમાન જે હોય તો બિચારો એમાં ને એમાં રહી જાય, અને આવનારનું મન પણ જરા બદલાય. ભજન જ ભજન, બીજી વાત જ નહીં. પણ હાવ લુખું ન લાગે એટલે એ વખતે કહેલું, 2માંથી એક ચીજ રાખવી, કાં સિંગ સાકરિયા અથવા ફળ, બીજો કોઈ પ્રસાદ નહીં. અને પછી કોકને ત્યાં કંઈક નિમિત્ત હોય, હમણાં જ હરિસ્વામીએ કહ્યું એમ, કોઈનું મકાન નવું થયું હોય કે કોઈને ઘેર દીકરીના કોઈ લગ્ન પ્રસંગ હોય, આવું કંઈ આવતું હોય અને એને વિશેષ કંઈ સારો પ્રસાદ કરવો હોય તો ભલે પ્રેમથી કરે, પણ એનો વાદ બીજાએ નહીં લેવાનો.
કે આણે કર્યું એટલે આપણે કરવું પડે, એ જરૂરી નથી. પણ જરૂરી એક જ વાત કે ભજન કરો કોઈ પણ સંજોગોમાં. હા, સમયની બાબતમાં તકલીફ રહેવાની જ, એ તો સાનુકૂળ થાય જ નહીં, કોઈને ન થાય. અત્યારે પારાયણો ચાલે છે. હમણાં અમારી પાસે કંકોત્રી આવી છે મુજાપુરની, એટલે બીજાપુરની બાજુમાં. તો રોજ રાત્રે 8:30 પારાયણ થશે. કોઈને કંઈ થાય, કોઈને કંઈ લાગે, ચાલ્યા જ કરે. રેલવેમાં જ્યારે અમારે એક એન્જિનિયર ઓળખીતો હતો, રેલવે લાઈન નંખાય પછી એનું ટાઈમ ટેબલ નક્કી થાય, ત્યારે એ લોકો એમ ના વિચારે કે માણસોને બેસવાનું ક્યારે અનુકૂળ આવશે. કોઈ ગામમાં ગાડી રાતના 12 વાગે જાય, જેને બેસવું હોય 12 વાગે આવે. કોઈ ગામમાં ગાડી રાતના 2:30 વાગે જાય, કોઈ ગામમાં 4 વાગે જાય, કોઈ ગામમાં બપોરે 11 વાગે જાય. તો જેને બેસવું હોય એ ઠેલી લઈને બાપડો જાય. એટલે ટાઈમ ટેબલનું એવું છે બાપા, જેને ભજન કરવું હોય ને એને થોડું દાંતે દેવું પડે. હા, ચોક્કસ તકલીફ પડે કોને? વેપારી વર્ગને. એને બાકી નોકરિયાત વર્ગને તો કોઈ તકલીફ હોય જ નહીં 8 વાગે પહોંચવામાં. પણ જે દુકાનો વેપાર કરતા હોય એને શક્ય છે. બાકી તમને બધાને ધન્યવાદ છે. મને ખરેખર આનંદ છે. 26 વર્ષથી એ વખતે મેં રજનીભાઈને કહેલું ચાલુ કરીએ, ના થાય તો બંધ કરી દઈશું, એકાદ વર્ષ જોઈએ, નહીં તો ભાઈ કાંઈ નહીં બંધ કરશો. પણ ચાલ્યો હો, કેવું સારું ચાલે. અને આમાં થોડું તમારું બધાનું તપ પણ છે. તમારા બધાના ઘર કંઈ નજીક નથી હો. કોઈ મણિનગરમાં ભજન હોય અને કોઈને ચાંદખેડા ભજન હોય, કોઈને બોપલમાં ભજન હોય. 12-12, 15-15 કિલોમીટર પેટ્રોલ બાળીને જવાનું. ચોમાસું હોય, વરસાદ પડતો હોય, ઠંડી હોય, શિયાળામાં, છતાં પણ તમે આ ભજન સિસ્ટમ નિભાવી છે એ બદલ ઘણા ઘણા સૌને હાર્દિક ધન્યવાદ છે. સ્વામિનારાયણ ભગવાનની તમારા ઉપર કૃપા રહે. તમને ખ્યાલ છે આ ભજન શા માટે ગોઠવે? તો હમણાં જ કહ્યું ને કે આ ટીવીની વાતો ઉપરથી, અને અમેરિકામાં એક હરિભક્ત બંધ રાખતા હતા, એટલે એકાદશીના દિવસે ભગવાનની ભક્તિ સિવાય શક્ય હોય ત્યાં સુધી બીજી પ્રવૃત્તિ ન કરવી. એક ધારાસભ્ય હતા ગાંધીનગરમાં, એ નાગેશભાઈના સંબંધી થાય, કાંતિભાઈ. એની અટક હતી રામ, નામ કાંતિભાઈ હતો. એ ધારાસભ્ય હતા, પછી ગામમાં બધી પ્રવૃત્તિઓ પણ કરતા હતા. છતાં એકાદશી આવે એટલે એના ગામમાં ત્યાં મેળી ઉપર બેસી જાય અને રામાયણ, ગીતા, વચનામૃત, શિક્ષાપત્રી આ બધા પુસ્તકો હોય એ વાંચે, માળા ફેરવે. નીચે માણસો એને કહી રાખવાનું, કોઈ પણ સાધુ સંત આવે તો ઉપર આવવા દેવાના. બાકી કોઈ સગા સંબંધી ગ્રસ્ત કોઈ કામ લઈને આવે તો કે કાલે મળજો, આજે નહીં. એટલે શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં કહ્યું છે કે જો અનિવાર્ય હોય તો ધંધો બંધ રાખવાનો, પણ અનિવાર્ય ન હોય, નોકરી હોય તો ચાલુ રાખો, એનો વાંધો નહીં. પણ ઘેર જેવા આવે એવા ટીવીની સ્વિચ ઓન નહીં કરવાની. ઘેર આવે ને હાથ પગ ધોઈને ભલે ફળાહાર કરો, પણ શક્ય હોય તો એકાદશ દિવસે ભજન કરવાનું. એ જ ઈરાદો હતો અને તમે એ ઈરાદો સફળ બનાવ્યો છે. માટે તમને ફરીથી જાજા જાજા ધન્યવાદ. હવે એક વાતનું ધ્યાન રાખવા, આપણા મનમાં એક વાત હોવી જોઈએ, આપણે સૌ એક બાપના દીકરા છે. આપણું એકાદશીનું ભજન મંડળ એ કોઈ આગવું મંડળ નથી, કોઈ આગવું ગ્રુપ નથી. આપણે નરનારાયણ દેવના ચરણમાં જ બેઠા છીએ, નરનારાયણ દેવના જ આશ્રિત છીએ. પણ આ એક ભજનની સાનુકૂળતા રહે, સદભાવથી, ઓળખાણથી, પરિચયથી. માટે આ ભજન દર એકાદશી આપણે કરીએ છીએ. તો શક્ય હોય એ પ્રમાણે બીજી પ્રવૃત્તિનો ત્યાગ કરી અને ભગવાનમાં મન રહે એટલો ખટકો રાખી અને ભજન કરજો. સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે અને કૃપા સદાય રહેશે એવી પ્રાર્થના સાથે
જય સ્વામિનારાયણ. હવે જે આગળનો કાર્યક્રમ હોય એ ચાલુ રાખજો. હા ને તમે